હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરવાની છે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આધારિત ન્યુમેરિકલ્સની, અને જે તમારા સ્વાધ્યાયમાં આપેલા છે ટેક્સ્ટ બુકના ન્યુમેરિકલ્સ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 9.11. ક્વેશ્ચન તમારી સામે છે. 2 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ અને 6.25 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો આઈપીસ. બરાબર, આ બંને વચ્ચેનું અંતર 15 સેમી આપી દીધું છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ, એટલે કે મૂળ વસ્તુનું અંતર ઓબ્જેક્ટિવ પીસથી શોધવાનું છે, જેથી પ્રતિબિંબ ક્યાં મળે તમને, તો કે સૌથી પહેલા નજીક બિંદુ 25 સેમી ભાગ એ અને અનંત અંતર ભાગ બી, બંને કેસ માટે સમાન ગણતરી કરવાની છે. બીજું પૂછ્યું છે માઇક્રોસ્કોપની મોટર શક્તિ પણ બંને કિસ્સામાં શોધવાની છે. આપણે સૌથી પહેલા કેસ 1 ચર્ચા કરીએ. કેસ એ, જેમાં અંતિમ પ્રતિબિંબ જે છે, અંતિમ પ્રતિબિંબ એ 25 સેમી અંતરે મળે છે, જેને આપણે આ 25 સેમી ને છે ને કેપિટલ ડી કહેવાય છે, નિયર પોઈન્ટ. બરાબર, આ વસ્તુ તમને ખ્યાલ હશે. હવે તો કે ભાઈ આકૃતિ જોઈ લઈએ. કયો પીસ? ઓબ્જેક્ટિવ પીસ. આ કયો પીસ થઈ ગયો? આઈ પીસ. આના માટે કેન્દ્ર લંબાઈ FO, આના માટે FE. આપણે ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ તો કે FO જે છે એ 2 સેમી છે, FE 6.25 સેમી છે, અને આ બંને લેન્સ વચ્ચેનું અંતર, આ બંને લેન્સ વચ્ચેનું અંતર પાછું 15 સેમી આપેલું છે. સપોઝ કોઈક ઓબ્જેક્ટ અહીંયા છે, બરાબર, આને આપણે ઓબ્જેક્ટ O કહી દઈએ. આને મેં તમને કીધું છે એમ કે ઓબ્જેક્ટિવ પીસ છે, આ આઈ પીસ છે. બરાબર, અહીંયા આંખ રાખેલી છે, ધ્યાનથી સમજો. હવે તો કે અહીંયાથી આવતા કિરણો આ બાજુ ક્યાંક આ બંને લેન્સની વચ્ચે ભેગા થશે અને મધ્યસ્થી પ્રતિબિંબ રચશે, જેને આપણે સપોઝ I1 કહી દઈએ. આ પ્રતિબિંબને નામ આપી દીધું I1, મધ્યસ્થી પ્રતિબિંબ, ઇન્ટરમીડિયેટ ઇમેજ. અહીંથી આ અંતરને U1 કહી દઉં છું, અને એના માટે જે પ્રતિબિંબ મળ્યું એને V1 કહી દઉં છું. પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે, એટલે આ જે અંતર છે, બરાબર, અહીંથી આટલું અંતર, એને હું U2 કહી દઉં છું. હવે જો આ V1 વત્તા U2 15 સેમી થઈ ગયું ને, અને આને આમ એક્સટેન્ડ કરશો, બરાબર, આમાંથી આવતા કિરણો જે છે એ આમ જતા હોય, ડાયવર્જ થાય, એને એક્સટેન્ડ કરો, ખોટું, એટલે તમને અંતિમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળે છે. આ ફાઇનલ પ્રતિબિંબને હું I2 કહી દઉં છું. જે અંતર રકમમાં અત્યારે તમને V આપી દીધું છે કેસ 1 માં 25 સેમી. આ અંતર કેટલું આપી દીધું છે? 25 સેમી. એને હું V2 કહી દઉં, U2 ને અનુરૂપ V2. હવે આખી ક્રોનોલોજી સમજો તમે, બરાબર, કે આખું કયા ઓર્ડરમાં આપણે જે છે આ ક્વેશ્ચન સોલ્વ કરશું. તો કે સૌથી પહેલા હું V2 ઉપરથી, V2 અને FE ઉપરથી U2 લાવીશ, 15 સેમી માંથી U2 માઇનસ કરીને V1 મેળવશું, અને V1 અને FO ઉપરથી U1 લાવશું. બરાબર, પછી મોટર શક્તિ વિશે ચર્ચા કરીએ. તો અત્યારે કોની માટે ચર્ચા કરવાની છે? સૌથી પહેલા વાત કરીએ ફોર લેન્સ 2. અહીંયા લેન્સ 2 કોણ છે? અહીંયા લેન્સ 2 છે આઈપીસ. બરાબર, આના માટે જોઈએ. બહુ સિમ્પલ છે ભાઈ, 1/FE 1/V2 minus 1/U2. FE 6.25, V2 25. યાર -25 લખીશ, કેમ? તો કે આ E ને સંદર્ભ બિંદુ લ્યો તમે, એના ઓપ્ટિકલ સેન્ટર, એના પ્રકાશીય બિંદુ, એના ધ્રુવને, તો એનાથી 25 સેમી તો ડાબી બાજુ જ છે ને, એટલે આ -25. સંજ્ઞા પદ્ધતિ કમ્પલસરી ફોલો કરવી પડે. અને U2 મારે શોધવું છે, અને હું સૂત્રનો કરતા બનાવું 1/U2, બરાબર, 1/-25 -1/6.25. આને તમે સોલ્વ કરી શકો છો. તો આનો જવાબ જે છે, U2 નો જવાબ હું અત્યારે અહીંયા લખી દઉં છું તમને. તમે સોલ્વ કરો તો આવડે નહીં યાર, આમ કરો, LCM લ્યો. તો U2 નો જવાબ -5 સેન્ટીમીટર આવશે. U2 નો જવાબ કેટલો આવશે? -5 સેન્ટીમીટર. હવે
અહીંયા વિચારીએ, બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેમી. તો અહીંયા એવું લખાય માનાંકમાં u2 વત્તા માનાંકમાં v1 બરાબર 15 સેમી. બે લેન્સ વચ્ચેનું અંતર માનાંકમાં કેમ? કેમ કે અંતર ધન ઋણ હોય. અહીંયા માઇનસ શું કામ લખ્યું? સંજ્ઞા પદ્ધતિ માટે, ડાબી બાજુ છે એટલે. બાકી કઈ વસ્તુ અંતર -5 સેમી નથી, 5 જ છે લેન્સની ડાબી બાજુ. u2 વત્તા v1, u2 વત્તા v1 આ 5, આ આમ નામ લખી નાખો યાર અહીંયા તે. તો કે v1 બરાબર 15 ઓછા 5 10 સેમી. ચાલો હવે તો કે હવે હું આ જ ચર્ચા કોના માટે કરીશ? આ જે મેં ફોર લેન્સ 2 કર્યું તો આઈપીસ, હવે હું ચર્ચા કરીશ ફોર લેન્સ 1. કયો પીસ છે? તો કે ઈ છે ઓબ્જેક્ટિવ પીસ. અહીંયા એવું હોય તો આને કહી દઉં આ લેન્સ 1, આ લેન્સ 2. બરાબર. ચાલો એના માટે સેમ સૂત્ર 1/FO 1/V1 minus 1/U1. 10 છે મારી પાસે અને આની જમણી બાજુ છે. V1 જે છે એ જમણી બાજુ, આજે 10 સેમી જવાબ આવ્યો એની જમણી બાજુ છે એટલે આપણે પ્લસ લખશું. FO તો અમસ્ત વિધાન હોય 2, 1/2 અહીંયા 10 ઓછા U1 અને આ સાઈડ લઈ લઈએ 1/U1 બરાબર 1/10 ઓછા 1/2. ગમે તેને ખબર પડે આ કે આ 2 8 20/8 એટલે 2.5 U1 minus 2.5 આવશે. ડાબી બાજુ છે, સોલ્વ કરી લેજો, આ જવાબ આ જ રહેશે. તો કે હવે મને વસ્તુ અંતરે મળી ગયું કોની માટે? તો આ મારે એવું લખી શકાય અહીંયા, જ્યારે અંતિમ પ્રતિબિંબ ક્યાં હતું? 25 સેમી હોય, 25 સેમી અંતરે હોય ત્યારે વસ્તુને ક્યાં સેટ કરવી પડે? તો કે ઓબ્જેક્ટિવ પીસથી 2.5 સેમી એ મૂકવી પડે. બરાબર. આ અંતરે મેળવવું હોય તો એવી વાક્ય રચના હોવી જોઈએ. ચલો હવે આગળ વધીએ. મોટવ શક્તિ, તો કે અહીંયા લખીએ મોટવ શક્તિ. આના માટે હું બે રીતે કરીશ. એક તો m બરાબર આ તો સૂત્ર છે તે mo ગુણ્યા me. mo ઓબ્જેક્ટિવ પીસની મોટવણી અને me આઈપીસની મોટવણી. તો mo માટે લખો v1/u1, અહીંયા લખો v2/u2. હું બધાની ધન કિંમત જ લખીશ જેના કારણે મારી મોટવણીનો જવાબ ધન આવશે. અને એ તો ખબર જ છે કે અંતિમ પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતા ઊંધું છે. બરાબર. v1 ક્યાં ગયું? v1 10 u1 આપણે ગોત્યું 2.5 ગુણ્યા v2 આપણી પાસે હતું 25 પહેલેથી જ હતું અને જેના ઉપરથી u2 આપણે મેળવ્યું હતું 5. બરાબર. તો આ જે છે જવાબ તમને મળે છે અહીંયા તમે કરી દો ને 20. એમ મોટવણીનો જવાબ મળે છે 20. આ એક રીત થઈ. બરાબર. me જે 25/5 નો જે જવાબ છે આ કોની મોટવણી? m બરાબર 20 તમને મળી. મોટો શક્તિ કોના માટે મળી? તો કે આ સમગ્ર સંયોજન માટે, આ માઇક્રોસ્કોપ માટે. પણ જો me ની કિંમત આજે 25/5 આવી બીજી રીતે પણ શોધી શકાય. ઓર m બરાબર mo ગુણ્યા me, એમાં તમે આ તો એમ જ રહેશે v1/u1, પણ અહીંયા જો 1 પ્લસ d/fe કરીને કરશો, d 25 ના છેદમાં 6.25 એટલે એ થઈ જશે 4 અને વત્તા 1 5. જવાબ એ નહીં જ રહેશે. આ રીતે અહીંયા કિંમત મૂકો અથવા આમાં કિંમત મૂકો, જવાબ તમારો જે છે એ સેમ રહેશે. આ મેં તમને કીધું એમ કે અમે ઓર માટે લખ્યું છે. બંને રીતે તમે આ દાખલો ગણી શકો છો. આ વાત થઈ ભાગ 1 ની. આગળ જોઈએ આપણે ભાગ 2, જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતો હોય. આ લખી લો તમે. પછી આ રીત ચર્ચા કરવાની થઈ, પણ હવે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે હવે અંતિમ પ્રતિબિંબ જે છે એ અહીંયા આનું અનંત અંતરે મળશે. v2 બરાબર અનંત.
લખી દઉં છો અહીંયા. કેસ બી, અંતિમ પ્રતિબિંબ એ અનંત અંતરે મળે. તો સેમ રીત ફોર લેન્સ 2. હવે લેન્સ 2 માટે શું કહીશું? જો V2 બરાબર અનંત તો U2 બરાબર FE થઈ જાય. જે FE કેટલું છે? 6.25. બરાબર. બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેમી. બે લેન્સ વચ્ચેનું અંતર અહીંયા મને ક્લિયરલી દેખાય છે. આજે 15 સેમીની હું વાત કરું છું. એ કોનો સરવાળો છે? તો કે U2, આ 10 કાઢી નાખું, U2 અને V1 નો. તો અહીંયા U2 V1 બરાબર 15, U2 6.25 તમે લખેલું છે, V1 બરાબર 15, 15 ઓછા 6.25 એટલે આ તમારો જે જવાબ અહીંયા V1 માટે બને છે. V1 માટે જવાબ બનશે 15 ઓછા 6.25, 15 ઓછા 6 કરો 9 એટલે 8.75. બરાબર. ચાલો હવે તો કે હવે વાત કરીએ ફોર લેન્સ 1. પહેલા લેન્સ માટેની ચર્ચા કરીએ. ફરીથી આ સૂત્ર 1/V1 minus 1/U1 બરાબર 1/FE. સોરી, FO. આ હતું FE ઓબ્જેક્ટિવ આઈપીસ માટે. હવે જે છે એ FO ઓબ્જેક્ટિવ પીસ માટે. માં તમે 1/U1 ને સૂત્રનો કરતા બનાવો, સપોઝ માઇનસ ને બનાવો તો 1/FO minus 1/V1. FO કેટલું છે યાર? FO 2 સેમી અને આ V1 એની જમણી બાજુ છે પ્લસ 8.75 એટલે 8.75. આમ તો 875 છેદમાં 100 અને એમ કરીને લખી નાખીએ. માઇનસ 1/U1 ચાલે છે તો આ થઈ જશે 875 ઉપર જશે, 100 થઈ જશે ને 2 ગુણ્યા 875. અહીંયા 875 ઓછા 200 માઇનસ 1/U1 અને હું આના ઉપરથી અહીંયા લખી નાખું છું U1 બરાબર 2 ગુણ્યા 875, 875 માઇનસ 200 એટલે 675 માઇનસ રાખીએ. ઋણ છે ને, આ પ્લસ આવ્યું પણ આ માઇનસ એની ઓલી બાજુ ગઈ એટલે ઋણ થઈ ગયું. ચાલો તો હવે આને આપણે સોલ્વ કરવાનું છે. U1 નો જવાબ જે કાંઈ જવાબ આવશે એ ઋણમાં આવશે તમારો જવાબ. અને સોલ્વ કરી નાખું હું કેલ્સીમાં. જવાબ 2.592 આવે છે એટલે હું આને એપ્રોક્સિમેટલી 2.6 લખી દઉં છું. બરાબર, એપ્રોક્સિમેટલી 2.6 સેમી. ઓકે, ચાલો તો વસ્તુને જ્યારે હું 2.6 સેમી રાખીશ તો પ્રતિબિંબ અનંત અંતરે રચાશે. નેક્સ્ટ સમજીએ આપણે મોટો શક્તિ. તો એ જ છે ને યાર, M બરાબર MO ગુણ્યા ME. પણ જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાતો હોય ત્યારે એ થઈ જશે D/F. એટલે MO તો V1/U1 અને આ થઈ જશે D/FE. બરાબર. V1 કેટલું છે? V1 આપણે ગોત્યો 8.75, આ 2.6, D25 અને આ 6.25. આનો જે જવાબ છે જે આવે તમારો જવાબ અહીંયા લખી દેજો. બરાબર છે. તો આ જે આપણે ચર્ચા કરી એ દાખલા જે જોયો એના માટે બે કિસ્સા જોયા. એક જ્યારે પ્રતિબિંબ આપણે 25 સેમી મળતું હતું, બીજું અનંત અંતરે મળતું હતું. લખી નાખો તમે ઝડપથી ભાઈ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન પણ આ જ પ્રકારનો છે. રકમ વાંચું છું, તમારી સામે છે રકમ. તો કે સામાન્ય નજીક બિંદુ 25 સેમી ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેમી કેન્દ્ર લંબાઈ વાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે. એટલે સૌથી પહેલા તો હું ડેટા રિસ્ટાર્ટ કરતો જાઉં યાર. એક તમને આપ્યું છે FO, બીજું આપ્યું છે FE. બરાબર. FO કેટલું આપ્યું છે? 8 mm. આ 2.5 સેમી. ઓબ્જેક્ટ કેટલો દૂર છે? વસ્તુ જે છે એ 9 mm દૂર છે. એટલે U1 જે છે એ તમને 9 mm આપી દીધું છે. પ્રતિબિંબ ક્યાં મળે છે?
તો કે સ્પષ્ટ પ્રતિબિંબ. આ શબ્દ સમજો. સ્પષ્ટ પ્રતિબિંબનો અર્થ શું થાય? સ્પષ્ટ પ્રતિબિંબ, આનો અર્થ થશે V2 જે છે ઈ કેપિટલ D બરાબર 25 સેમી જોવું જોઈએ, તો જ પ્રતિબિંબ સ્પષ્ટ રચાય. નોર્મલ હ્યુમન બીંગ, સામાન્ય માણસ માટે 25 સેમી અંતર જે છે એ સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકવા માટેની રેન્જ કહી શકો તમે. ત્યાં પ્રતિબિંબ રચાય તો એ આંખને સ્ટ્રેસ મિનિમમ પડે અને સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. એટલે એ જ્યારે આવો વર્ડ યુઝ કર્યો હોય ત્યારે સમજો અંતિમ પ્રતિબિંબ 25 સેમી રચાય છે. તમને શું પૂછ્યું છે? તો કે યાર બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર, ચાલો કઈ છે નહીં, એ દાખલો બરાબર. અહીંયા રાખી દીધી આંખ, અહીંયા તમારું ઓબ્જેક્ટ વસ્તુ O, એનું પ્રતિબિંબ અહીંયા મધ્યસ્થ પ્રતિબિંબ I1 અને અંતિમ પ્રતિબિંબ I2 બરાબર. આ અંતર છે 25 સેમી બરાબર, V2 કહી દો એને. પછી આ અંતર અહીંથી આ ઓબ્જેક્ટિવ નું અંતર 9 mm. યાર આ 25 સેમી જે છે, ધ્યાનથી સાંભળજો, આ 25 સેમી છે એને 250 mm લખાય કે નહીં? 1 સેમી બરાબર 10 mm એટલે 250 mm કહી દીધું. હવે તો કે આ 9 એટલે હું બધું mm મારે. આની કેન્દ્ર લંબાઈ FO આપી દીધી છે, આની કેન્દ્ર લંબાઈ FE 8 mm, તો આને હું 25 mm કરી દઉં. સમજ્યા ને યાર? 2.5. આ જે અંતર છે આ U1 બરાબર, આટલું અંતર V1, પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ, આટલું અંતર U2. તો V1 વત્તા U2 કરું, V1 વત્તા U2 કરું તો બે લાઇન્સ વચ્ચેનું અંતર મળી જાય ને. શું કરવાનું છે? આ V1 વત્તા U2. ચાલો આ અંતર શોધવાનું છે રકમમાં કેટલું છે. V1 વત્તા U2 બહુ ઈઝી છે. સૌથી પહેલા લખીએ ફોર લેન્સ 1, આપણા ઓબ્જેક્ટિવ પીસ માટેની ચર્ચા કરીએ, એમાં U1 છે, FO છે, V1 મળી જશે. 1/FO બરાબર 1/V1 માઇનસ 1/U1. FO 8 છે, U1 મને શોધવું છે, U1 ખબર છે, V1 શોધવું છે અને U1 માં હું લખી નાખું છું -9. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું દોસ્ત, પ્લસ આ સાઈડ આવી જશે 1/8, પાછું -1/9, 1/V1. આ V1 જે છે એ 9 જ મળી જાય. જોઈ લો કઈ રીતે. અને હવે કલમ 8 બરાબર 72 મળી જાય છે, 72 mm મળી ગયું. ચાલો બે લેન્સ વચ્ચેનું અંતર V1 વત્તા U2. હવે U2 શોધીએ. આ સમજો, અગર V2 250 mm હોય તો U2 કેટલું થશે? ફોર લેન્સ 2 1/FE 1/V2 minus 1/U2. અહીંયા FE કેટલું છે આપણું? 25 mm, 2.5 cm એટલે 25 mm. V2 250 mm અને U2 શોધવું છે 1/U2 1/250 minus 25. આમાં તો લસા 250 જ લેવાય. અહીંયા કાંઈ નો આવે, 1 આવે અને અહીંયા 10 થઈ જાય. તેથી U2 બરાબર 250/-9 બરાબર. જો 10 હોત ને તો એક્ઝેક્ટ 25 આવે, એટલે આ 25 કરતા થોડો વધારે આન્સર. એનું ગણિત નાખું ભાઈ, એક્ઝેક્ટ વેલ્યુ ગણી નાખું. આ કેટલું છે? 25. એક્ઝેક્ટ વેલ્યુ 11/9. હાલો 2.77 એટલે આ 27.7777 આવે છે બરાબર. આ જે છે અહીંયા લખું -27.7 સેમી. ડન. ચાલો હવે U2 મળી ગયું છે, V1 મળી mm નોટ સેમી, mm. હમણાં ભગો થઈ જાત. V1 વત્તા U2 અહીંયા 2
લેન્સ વચ્ચેનું અંતર v1 વત્તા u2. ઘણા બુદ્ધિશાળી જીવી જે છે ઈ માઇનસ લખે ત્યાં, એટલે યાર અંતર પોઝિટિવ જ આમાંના કયા લેક્ચર ગયા ન્યુમેરિકલમાં હમણાં કર્યું તો આ 72 વત્તા 27.7 એટલે આ થઈ ગયું 0.799 એપ્રોક્સિમેટલી 100 mm. આ આન્સર આવી ગયો. બે લેન્સ વચ્ચેના અંતરનો આન્સર આવ્યો એપ્રોક્સિમેટલી 100 mm, 100 mm. હજી શું શોધવાનું કીધું છે? આ તો તમે લખી જ નાખશો. મોટો શક્તિ શોધવાનું કીધી છે તમને, બરાબર? આ લખી લ્યો તમે, એટલે મોટો શક્તિ શોધી દો. ઓકે, અહીંયા જગ્યા છે, અહીંયા લખી દો. ચલો આ રબ કરી દો. બરાબર ને? મોટો શક્તિ m બરાબર mo ગુણ્યા me. mo જે છે એ થશે v1 upon u1 અને me થશે 1 plus d by fe, or m બરાબર v1 upon u1 v2 upon u2. v1 છે 72, u1 છે 9. આ u2 છે ને એને હું આમ જ રાખું. આ જે u2 છે એને 250/9 જ લખો, એટલે 99 કટ થઈ જાય. અને v2 જે છે જે 25 સેમી છે. હાલો આ 99 કટ થઈ ગયા, અહીંયા 10 થઈ ગયું. મારો જવાબ આવી ગયો છે 7.2. પણ યાદ રાખજો કે મેં બધું mm માં કન્વર્ટ કર્યું છે. તમે બધું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 9 mm ને 0.9 સેમી લઈ અને દાખલો ગણી નાખજો. આ ફાઇનલ આન્સર થઈ જશે. હવે લખી નાખો. દાખલા નંબર 9.13 ખૂબ સહેલો પ્રશ્ન છે. પ્રશ્નમાં એવું કીધું છે એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેમી છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેમી છે. FO 144 સેમી, FE 6 સેમી. બરાબર? શું પૂછ્યું છે રકમમાં આપણને? તો કે આપણને કીધું છે ટેલિસ્કોપની મોટો શક્તિ અને ઓબ્જેક્ટિવ તથા આઈપીસ વચ્ચેનું અંતર શોધો. ભાઈ આ ટેલિસ્કોપ માટેની વાત છે. તો મોટો શક્તિ m બરાબર FO by FE થઈ જાય 144 ભાગ્યા 6, 6 દુ 12 અને 6 ચોક 24 આવી ગયો આન્સર. અને બે લેન્સ વચ્ચેનું અંતર ટ્યુબ લેન્સ છે FO પ્લસ FE. બરાબર ને? માઇક્રોસ્કોપમાં FO પ્લસ FE ન થાય, ટેલિસ્કોપમાં થાય. તો આ થઈ જશે 144 વત્તા 6 150 સેમી. આન્સર પૂરું. દાખલો પૂરો ભાઈ. 9.13. આમાં કઈ હતું નહીં.